મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજનો વિષય છે હિન્દી. આપણે પાકી નોટમાં MCQ લખ્યા 1 થી ને 36 સુધીને, બરોબર. હવે જે એનું આપણે ફરી રિવિઝન કરી લઈએ. તો જો स्वर कितने हैं? 13. अ के बाद क्या आता है? आ. अ के बाद क्या आता है? अ. ત્રીજો ल के बाद क्या आता है? ल પછી શું આવશે? વ. चौथा एमसीक्यू છે ज को हिंदी में खाली जगह लिखते हैं तो શું આવશે? ज. પાંચમું છે त ખાલી જગ્યા द ખાલી સ્થાન में लिखो त પછી શું આવશે? त અને थ તો એ શું લખવાનું રહેશે? थ. પછી છઠ્ઠો ए को हिंदी में खाली जगह लिखते हैं तो કેવી આ ત્રણમાંથી એ કેવી રીતના લખાય? તો ए. सातवें एमसीक्यू છે व्यंजन कितने हैं? तो 30, 36 કે 26 तो જવાબ શું આવશે? બી. બરોબર વિદ્યાર્થી મિત્રો, જો તમારે બાકી રહી ગયું હોય તો આ વિડીયો જોઈને તમારી પાકી નોટમાં એમસીક્યુ તમે ઉતારી શકો છો. आठवां एमसीक्यू છે 19 को हिंदी शब्दों में खाली जगह लिखते हैं 18, 11 के 19 तो શું આવશે? 19. नवमो एमसीक्यू 16 को अंक में खाली जगह लिखते हैं तो 3 માંથી ને 16 કેવી રીતના લખાય? તો ए. 10वें एमसीक्यू છે दाडम को हिंदी में खाली जगह कहते हैं आम, अनार के अजगर तो શું આવશે? अनार. હવે છે 11वें एमसीक्यू अदरक का गुजराती अर्थ क्या है? अदरक એટલે શું થાય? લસણ, હળદર કે આદુ તો અદરક એટલે શું થાય? આદુ. શું થાય? આદુ. 12वें एमसीक्यू છે कमल क्या है? सब्जी, फूल के फल तो શું આવશે? फूल. શું આવશે? फूल. 13वें एमसीक्यू છે का, खा ખાલી જગ્યા ઘા અને ચા તો શું આવશે? गा. શું આવશે? गा. હવે 14वें एमसीक्यू છે केरी को हिंदी में क्या कहते हैं? सेब, अनार के आम तो શું આવશે? आम. 15वें एमसीक्यू છે इनमें से कौन सा फल है? आम, टमाटर के कमल तो आम. શું આવશે? आम. फा को गुजराती में लिखे तो फा ने गुजराती में केम लखाय? मा, फा, केरा तो શું આવશે? बी. फा. 17वें एमसीक्यू છે 11 को हिंदी शब्द में खाली जगह लिखते हैं 11, 1 के 9 तो શું આવશે? 11 ह. અહીંયા કરવાનું ટીક. 18वें एमसीक्यू છે 13 को गुजराती अंक में लिखे तो શું આવશે? 11, 11, 11, 13 અને 12 તો સાચો જવાબ શું આવશે? બી. હવે 19वें एमसीक्यू છે ગા ખાલી જગ્યા ર તો શું આવશે? ગાજર, ગાવર કે ગાર તો સાચો જવાબ શું આવશે? ગાજર. 20वें एमसीक्यू છે ચર ખાલી જગ્યા શું આવશે? જા, ખા કે ના ચરજા, ચરખા, ચરના તો આપણી શ્વાપોથીમાં ચરના શબ્દ નથી આવતો. શું આવે છે? ચરખા. આ એનો સાચો જવાબ છે. 20वें एमसीक्यू છે गा पर से शब्द कौन सा है? काम, आम અને ગાજર. શું છે? ગાજર. તો અહીંયા તમારે શું કરવાનું રહેશે? ટીક. હવે ला को हिंदी में खाली जगह लिखते हैं ला, मा के ना तो શું આવશે? ला. 23वें एमसीक्यू છે इमली का गुजराती अर्थ क्या है? दाडम, केरी के आंबली तो इमली એટલે શું થાય? આંબલી તો અહીં શું આવશે? સી. હવે ખાલી 24વેं एमसीक्यू છે ખાલી જગ્યા મારત સ્થાન પૂર્ણ કરો तो इमारत के ओ मारत के रू मारत तो શું આવશે? ઇમારત.
25 में एमसीक्यू છે डाकिया क्या लाता है फल डाक के पान तो શું આવશે डाक 26 में एमसीक्यू છે અ આ ખાલી જગ્યા તો આમાંથી કયું શું આવશે તો એ ઈ આવશે નાનો ઈ છે અને મોટો ઈ છે 27 में एमसीक्यू છે की पर से शब्द कौन सा है सियार सरिता के किसान तो શું આવશે किसान 28 में एमसीक्यू છે किसान का गुजराती अर्थ क्या है खेडूत कुंभार के दर्जी तो શું આવશે ખેડૂત 29 में છે डी के बाद क्या आता है डी પછી શું આવશે તો કકો બોલી જાનું આવડે તો ક ખ ગ ગ ચ છ જ કી કી ખી ગી એ રીતે બોલી જશે એટલે શું આવશે ઢી શું આવશે ઢી તો અહીંયા તમારે કરવાનું રાઈટ 30 में एमसीक्यू છે इमली का स्वाद कैसा होता है मीठा खट्टा के तीखा तो શું આવશે खट्टा 31 में एमसीक्यू છે खटिया का गुजराती अर्थ क्या है खाटलो पलंग के सेटी तो શું આવશે ખાટલો 32 में एमसीक्यू છે खाली जगह तमाशा दिखाता है मदारी डॉक्टर के पुलिस तो तमाशा कौन दिखाता है मदारी मदारी तमाशा दिखाता है 33 में गधा एटले શું घोड़ो हाथी के गधेड़ो तो શું આવશે गधेड़ो 34 में एमसीक्यू છે खरबूजा का अर्थ क्या होता है सकरटेटी तरबूज के केरी तो શું આવશે सकरटेटी 35 में एमसीक्यू છે मेंढक એટલે શું માછલી દેડકો કે એક પણ નહીં તો શું આવશે દેડકો 36 में एमसीक्यू છે છાતા એટલે શું લાકડી કાતર કે છત્રી તો શું આવશે છતરી હવે અહીંથી તમારે પાકી નોટમાંથીને લખવાનું રહેશે 37 में एमसीक्यू ધનિયા એટલે શું મેથી કોથમરી કે પાલક તો ધનિયા એટલે કોથમરી થાય શું થાય કોથમરી 38 में एमसीक्यू ફરસા એટલે શું પાવડો હથોડી કે કુહાડી તો શું થાય કુહાડી 39 લસણની હિન્દીમાં ખાલી જગ્યા લખાય લહસુન લકડી કે લટ્ટુ તો શું આવશે લહસુન અહીં શું આવશે રાઈટ 40મું ફણ એટલે શું ફેણ ફળ ફળ કે એક પણ નહીં તો શું આવશે ફેણ 41મું દર્પણ એટલે શું કાચ અરીસો કે એક પણ નહીં તો શું આવશે અરીસો 42મું तरबूज का अर्थ क्या है केला तरबूज के टेटी आ हिंदी शब्द है અને આ છે ગુજરાતી શબ્દ 43મું तेर के बाद क्या आता है तो 14 આપણે ફરી એકવાર રિવિઝન 37 થી કરી લઈએ ધનિયા એટલે શું તો કોથમરી ફરસા એટલે શું કુહાડી લહસુન ને હિન્દીમાં ખાલી જગ્યા લખાય લહસુન ફણ એટલે શું તો ફેણ दर्पण એટલે શું અરીસો तरबूज का अर्थ क्या है तरबूज 13 के बाद क्या आता है 14 હવે ड पर से शब्द कौन सा है डगर चम्मच के गाजर तो શું આવશે डगर
45મો નીચેનામાંથી શું અલગ પડે છે? આમ એટલે કેરી, અનાર એટલે દાડમ, કરેલા એટલે કારેલા. તો શું અલગ પડે છે? આ શાકભાજી છે. આ બે છે ફળોના નામ છે. નીચેનામાંથી ને કયું ફળ છે? ટમાટર, ગાજર કે સેબ? સેબ એટલે શું થાય? સફરજન. 47મો એમસીક્યુ છે. નીચેનામાંથી શાકભાજી ખાલી જગ્યા છે. કરેલા, કેલા કે અનાર? તો શું આવશે? કરેલા. કારેલા ભલે ખાવામાં કડવા હોય પણ એનામાં ગુણ ઘણા બધા હોય છે, એટલે કારેલા ખાવા જોઈએ. બરોબર. આપણે 44થી ફરી રિવિઝન કરી લઈએ. ડ પર છે શબ્દ કોણ સા હે? ડગર. નીચેનામાંથી શું અલગ પડે છે? કરેલા. આ બે છે ફળ અને આ છે શાકભાજી. નીચેનામાંથી કયું ફળ છે? તો સેબ. નીચેનામાંથી શાકભાજી ખાલી જગ્યા છે તો કરેલા. બરોબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.